નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, જેનો પાઠ 9મો, જેનું નામ છે મારે પણ આવો ભાઈ હોય. આ પાઠના ભાગ 1ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો, ભાગ 1. મારે પણ આવો ભાઈ હોય. ગાઈએ ગીતિકા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તુલસીદાસજી રચિત શ્રી રામચંદ્ર કૃપાલુ આ ગીત છે તે આપણને આપવામાં આવેલું છે. અહીં ટૂંકમાં આપણને થોડું ગીત આપેલું છે, તે જોઈએ આપણે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પય ગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદરમ પટપીત માનહુ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતા આવરમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આ ગીત છે તે અધૂરું આપેલું છે. તમે YouTube પર જઈ અને આ ગીત છે તેને પૂરેપૂરું સાંભળી શકશો, જે તુલસીદાસજી રચિત શ્રી રામચંદ્ર વિશેનું ગીત છે. તો ચાલો હવે આગળ જોઈએ. તમારા ભાઈ બહેન કે મિત્રમાં તમને ગમતા ગુણ અને ટેવ અને એવા ગુણ કે જે તેનામાં અત્યારે નથી પણ આવી જાય તો તમને સારું લાગે તે લખો. જેમાં સૌ પ્રથમ આપણે ગમતા ગુણ, લક્ષણ કે ટેવો જોઈએ તો સાચું બોલવું, માતા પિતા દાદા દાદીને પ્રણામ કરવા, વડીલોની આજ્ઞા માનવી અને તેમને માન આપવું, નમ્રતાથી વાત કરવી, નિયમિત ભણવું, શિસ્તમાં રહેવું, સ્વચ્છતા રાખવી, સારી રીતભાત રાખવી, બીજાને મદદ કરવી, દયાળુ, પ્રામાણિક અને વિવેકી રહેવું. ત્યાર પછી તેણે શીખવા જેવી બાબતો જોઈએ તો સવારે વહેલા ઉઠવાનું, રાત્રે સમયસર સૂવાનું, ટીવી ઓછું જોવું, જંક ફૂડ ન ખાવા, ગુસ્સો ન કરવો, પ્રભુને પ્રાર્થના કરવી, નિયમિત કસરત કરવી, નિયમિત નખ કાપવા, માથામાં તેલ નાખવું, હળી મળીને જીવવું. આવી બાબતો તેણે શીખવી જોઈએ. ચાલો હવે આ તમારા જેવડો છોકરો એની મમ્મીને શું કહે છે તે વાંચો. લક્ષ્મણ જેવો ભાઈ. તો ચાલો જોઈએ છોકરો તેના મમ્મીને શું કહે છે. બાપા મને મોકલી દે રામ જેમ વને, જાતા મને બીક લાગે એમ છે શું તને. એટલે કે છોકરો અહીં તેના પપ્પાને કહે છે કે પપ્પા, મને રામની જેમ વન એટલે કે જંગલમાં જવા દો. મને ત્યાં જતા ડર લાગે એવું તમને લાગે છે? તો મને ત્યાં જવાનો જરા પણ ડર લાગતો નથી. આમ છોકરો તેના પિતાને કહે છે કે મને પણ રામની જેમ તમે જંગલમાં જવા દો. 14 વર્ષ કેટલા દહાડા, કહે તો જરા ઠીક, ગમે તેટલા હોય ભલે, મને શાની બીક. 14 વર્ષ એટલે કેટલા દાડા?
તો વર્ષો અહીં આપણે દિવસોની ગણતરી નથી કરવાની, પણ બાળક છે તે કહે છે કે 14 વર્ષ તો કંઈ ન કહેવાય, તે તો એકદમ સામાન્ય છે, તે મને તમે જરા સારી રીતે કહો. અને ગમે તેટલા ભલે હોય, પરંતુ મને જંગલમાં જવાની કોઈ બીક લાગતી નથી, મને કશે ડર નથી. દિવસે તો સૌ જાય, અમે જાસુ રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. એટલે કે દિવસે તો સૌ કોઈ જંગલમાં જાય, કેમ કે અજવાળામાં જંગલમાં જતા ડર ન લાગે, પરંતુ અમે તો રાત્રિના સમયે જાસુ જંગલમાં. શું કામે? કેમ કે લક્ષ્મણ જેવો ભાઈ જો બા મારી સાથે, જેમ રામની સાથે તેમનો ભાઈ લક્ષ્મણ હતો, એવી રીતે જો મારે પણ લક્ષ્મણ જેવો ભાઈ સાથે હોય તો મને દિવસે કે રાત્રે ગમે ત્યારે જંગલમાં જતા જરા પણ ડર લાગશે નહીં. આગળ કહે છે કે નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા સર, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર. તો નદીની કાંઠા ઉપર ઊંચા ઊંચા વૃક્ષો છે તે ભલે ઊભા હોય, અમે તો જંગલમાં ઝાડની નીચે મોટું ઘર છે તે બાંધી લેશું અને તેમાં અમારો મુકામ કરીશું, તો અમને તેમાં કશી તકલીફ નહીં પડે, માટે તું મને જંગલમાં જવા દે. ત્યાર પછી આગળ કહે છે કે નૌકા તો પડી હશે સાવ કાંઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સડેડાટ ચાલી. નૌકા એટલે હોડી, તો હોડી તો કાંઠા ઉપર નદીના કિનારે પડી હશે અને તમે તેમાં બેસી જરા જોર કરીશું, હલેસા લગાવીશું અને સડેડાટ પાણીમાં ખૂબ જ ઝડપથી અમારી હોડી ચાલતી થશે. ત્યાં તો બા મોટા મોટા હરણના ટોળા, દેખતાને દોડી આવે ઠેકી ઠેકી ભોળા. જ્યારે અમે નદીમાં અમારી હોડી છે તે સડસડાટ ચલાવશું, ત્યારે કિનારા ઉપર હરણાના ટોળા છે તેઓ જોડતા ઝડપથી આમ તેમ દોડતા અમને દેખાશે, અને તે પણ કેટલા ભોળા છે કે આમ તેમ કૂદતા કૂદતા તેઓ પણ અમારી સાથે દોડવા લાગે છે. ખવરાવું લીલું લીલું ઘાસ ધરી હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. તો આવા દોડતા ઉછળકૂદ કરતા નાચતા હરણાઓને હું લીલું લીલું ઘાસ તેને મારા હાથેથી ખવડાવીશ, જો મારી સાથે લક્ષ્મણ જેવો ભાઈ હોય. ત્યાર પછી કેટ કેટલા ઝાડ ઉગે કેવા કેવા ફૂલ, અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ. જંગલમાં વિદ્યાર્થી મિત્રો વિવિધ પ્રકારના વૃક્ષો, છોડ, વેલાઓ, વનસ્પતિઓ, ફૂલો, કેટલા પ્રકારના વૃક્ષો અને કેવા કેવા ફૂલો છે તે ઉગતા હોય છે, અને એ જોવા માટે જો તું અમને નહીં જવા દે તો એ તારી ભૂલ થશે, માટે તું અમને જંગલમાં જવાની રજા આપ. ત્યાર પછી આગળ છોકરો કહે છે કે ભાત ભાતના ફળો જ્યારે નીચે પડે પાકી, ટોપલીઓ ભરી ભરી ઘરમાં દેશું રાખી. જંગલની અંદર વિદ્યાર્થી મિત્રો વૃક્ષો હોય તો તે વૃક્ષો ઉપર ઘણા બધા ફળો પણ લાગતા હોય, અને આ ફળો છે તે જ્યારે પાકીને નીચે પડે છે ત્યારે તે ફળોની અમે ટોપલી ભરી અને અમારા ઘરની અંદર રાખી દેશું. જ્યારે અમને જરૂર પડે ત્યારે અમે તેનો ઉપયોગ કરી શકીએ, એટલા માટે અમે આ ફળો છે તેનો સંગ્રહ કરી રાખશું. ભૂખ લાગે ખાસું અમે બેસી પાસે પાસે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. જ્યારે અમને ભૂખ લાગશે ત્યારે ઘરની અંદર સાચવીને રાખેલા ફળો છે તે ફળો અમે સાથે બેસી અને જમીશું, પણ જો મારે લક્ષ્મણ જેવો ભાઈ સાથે હોય તો હું આ બધું કરી શકું. ત્યાર પછી આગળ છોકરો કહે છે કે તડકામાં ઝાડ નીચે ઘાસ ઉપર જાશું, મોટે મોટે બેવ જણા લલકારી ગાશું. તડકામાં ઝાડ નીચે અને ઘાસ ઉપર જાશું એટલે કે ફરતા ફરતા અમે તડકામાં પણ ફરવાનું થશે, ઘાસ ઉપર ચાલવાનું થશે, અને આમ અમે બંને જણા ફરતા ફરતા જઈશું અને મોટે મોટેથી બંને જણા લલકારી ગાશું એટલે કે ગીતો ગાતા ગાતા આગળ વધીશું. ગોવાળોના છોકરાને કહેશું એલા આવો આવો આવો, સાથે બેસી વગાડીશું વાંસળીને પાવો. ગોવાળ કે જે જંગલની અંદર પોતાના પશુઓને ચરાવવા માટે, ગાયો ભેંસોને ચરાવવા માટે આવ્યા હોય છે, તેવા ગોવાળોના છોકરાઓને પણ અમે કહીશું કે આવો સાથે બેસીએ, આપણે ગીતો ગાઈએ, વાંસળી વગાડીએ, પાવો વગાડીએ. આવી રીતે અમે જંગલની અંદર જઈશું.
કોઈ દહાડો ઊંઘી જાશું સૂરજ જાતા માથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. કોઈ દાડો ઊંઘી જાશું એટલે કે રાત્રિનો સમય થાય, સૂરજ જાતા માથે એટલે કે સૂરજ છે તે માથા પરથી જતો રહે ત્યારે અમે થોડા સમય માટે આરામ કરી લેશું, પણ જો મારી સાથે લક્ષ્મણ જેવો ભાઈ હોય તો. વનમાં તો દાદા જેવા હસે ઋષિ મુનિ, રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની. વનની અંદર, જંગલની અંદર ઋષિમુનિઓના આશ્રમો હોય અને એ ઋષિમુનિઓના આશ્રમોમાં દાદાની જેવા જ ઋષિઓ છે તેઓ પણ રહેતા હોય છે અને તેમની પાસેથી અમને રોજે રોજ જૂની જૂની વાર્તાઓ છે તે સાંભળવા મળશે, જે અમને ઘણો આનંદ આપશે. સુરપણખા આવશે તો એમાં એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ કરીને નાક. સુરપણખા કે જે રાવણની બહેન છે, જો તે અમારા આશ્રમમાં આવશે અને જો તે આવે તો તેનો વાંક છે અને લક્ષ્મણની જેમ હું પણ તેનું નાક કાપી લઈશ. ત્યાર પછી આગળ કહે છે કે રાક્ષસોનો ભય નથી સાથે હનુમંતા, રાવણ મને કંઈ ન કરે મારે ક્યાં છે સીતા. ત્યારે છોકરો કહે છે કે મને રાક્ષસોનો ભય એટલે જરા પણ ડર લાગતો નથી, કારણ કે મારી સાથે હનુમાન છે અને જેમ રામની સાથે હનુમાન હતા તેમ મારી સાથે પણ હનુમાન છે, તેથી રાવણ મને કાંઈ ન કરે કારણ કે મારી સાથે સીતા પણ નથી. આગળ છોકરો કહે છે કે રસોઈ તો બેઉ જણા પકવીશું હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જોબા હોય મારી સાથે. એટલે કે વનની અંદર રહેતા રહેતા અમારે જમવાનું જો જાતે બનાવવાનું થાય તો અમે બંને ભાઈઓ સાથે મળી અને અમારી રસોઈ પકાવીશું અને અમે ભોજન કરી લેશું, પણ જો મારી સાથે લક્ષ્મણ જેવો ભાઈ હોય તો. બા મને શીખવી દે રામ જેવો વેશ, માથા પર બાંધી દે રામ જેવા કેશ. આવી રીતે છોકરો કહે છે કે હે બા, તું મને રામના જેવો વેશ એટલે કે રામ જેવો પોશાક, રામ જેવા કપડાં, તેના જેવા હથિયારો છે તે તું મને આપ અને મારા માથા ઉપર રામ જેવી રીતે માથાના વાળ બાંધતા હતા, કેશ એટલે વાળ, આવા વાળ તું મને બાંધી દે. ત્યાર પછી આગળ છોકરો કહે છે કે વાંસ લઈને કરી દે ને ધનુષ ને બાણ, સૂતા પહેલા શીખવી દે જાતરાનું ગાન. વાંસની લાકડી લઈ અને તેમાંથી તું મને હે બા ધનુષ અને બાણ બનાવી દે, તેમજ સૂતા પહેલા આ જાત્રામાં જે ગીતો ગવાય તે ગીતો મને પણ શીખવી દે. ત્યારે આગળ છોકરો કહે છે કે ચિત્રકૂટે ઉપડીશ હું 12 વાગે રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. ચિત્રકૂટ કે જે જંગલની અંદર રામ જે જગ્યાએ રોકાયા હતા તે જગ્યાને ચિત્રકૂટ કહેવામાં આવે છે. એટલે ત્યાંથી રાત્રે 12 વાગે જેમ રામ છે તે અયોધ્યાના લોકોને છોડી અને નીકળી ગયા હતા, તેમ છોકરો કહે છે કે હું પણ નીકળી જઈશ જો મારી સાથે મારો લક્ષ્મણ જેવો ભાઈ હશે તો. ત્યાર પછી આગળ કહે છે કે બા તું ત્યારે દેને મને એક નાનો ભાઈ, 14 વર્ષ જંગલમાં ખૂબ મજા થાય. હે બા, જો મારી સાથે મારો એક નાનો ભાઈ હોય તો હું પણ 14 વર્ષ સુધી જંગલની અંદર પણ મુશ્કેલીઓ સહન કરતા કરતા પણ ખૂબ મજા કરું, માટે હે માં મને જંગલમાં જવાની રજા આપ. આમ પ્રેમશંકર ભટ્ટ દ્વારા રવિન્દ્રનાથ ઠાકુરની વનવાસ ઉપર આધારિત આ જે કવિતા હતી તેનું ભાવાનુવાદ છે તે ગુજરાતીમાં કરવામાં આવેલું છે અને આપણે તેની સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 9મો લક્ષ્મણ સરીખો ભાઈ નો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.